મારું નામ પારસભાઈ છે, રાજકોટ કામદારના પ્રમુખ છું. આપ બધા મીડિયા મંત્રીઓ એ વાતથી વાકેફ છો કે તારીખ 7/3/2024 ના રોજ રાજકોટ મહાનગરપાલિકામાં 532 સફાઈ કામદારની ભરતી મંજૂર થઈ. હવે ભરતી રાજકોટ કામદાર યુનિયન કરાવી છે. આ ભરતીમાં અમને કોઈ વાંધો નથી, પણ ભરતીમાં નિયમો એવા રાખે કે જેના માતા પિતા દાદા દાદીને નોકરી કરી હોય એટલે એના છોકરા એના વારસદાર ફોર્મ ભરી શકે. તો બીજા જે અનુસૂચિત સમાજ લોકો છે એ ક્યાં જાય? એને ક્યાં નોકરી મળશે? હવે અમારી માંગણી એવી છે કે જે કાયમી નોકરીયા છે એના વારસદારની સિસ્ટમ અત્યારે વ્યવસ્થા ચાલુ છે રાજકોટ મહાનગરપાલિકામાં. તો આ સેટઅપ છે 98 સેટઅપ છે 532 જણાનું. તો એ ભરતીમાં જે લોકો વર્ષોથી કામ કરે છે એ લોકોને ભરતીમાં કેમ લેવામાં નથી આવતા? અમારી માંગણી સ્પષ્ટ છે. રાજકોટ મહાનગરપાલિકા 532 સફાઈ કામદારની ભરતીમાં દાદા દાદી માતા પિતા વાળો નિયમ રદ કરે, પાર્ટ ટાઈમની જગ્યાએ 21 માં ભરતી કરવામાં આવે અને ફોર્મના નિયમો એવા બનાવવામાં આવે કે દરેક લોકો ફોર્મ ભરી શકે. અને બીજી આપણે ખબર છે બીજી માંગણી એવી બધી છે કે જીડીએસના જે સફાઈ કોન્ટ્રાક્ટર જે કૌભાંડો કર્યા એના તપાસણામાં લોકો કૌભાંડો ચાલુ છે. અત્યારે પીએફઈએસઆઈ બોનસ જેવા જે લાભો છે એ મળી નથી રહ્યા. અને મિત્ર મંડળ જે કામદારો છે બિચારા એ લોકોને માનદ વેતનમાં કામગીરી કરાવી છે. હવે કામ સમાન કામ છે તો પછી એનું વેતન સમાન હોવું જોઈએ. તો લઘુત્તમ વેતન છે, પીએફ છે, ઈએસઆઈ છે, આ લોકો આપતા નથી. મોટા મોટા કૌભાંડો કરે છે. આ કૌભાંડો કચાકારીમાં હાલે છે. કૌભાંડો એટલે હાલે કારણ કે ઉપરથી નીચે લઈને તમામ અધિકારીઓના હપ્તા બાંધેલા છે. હવે જયારે આ બાબતે આ ગેરબંધારણીય ભરતીના નિયમ બાબતે જયારે મુખ્યમંત્રી સામે રજૂઆત કરવા ગયા, કમિશનરને રજૂઆત કરતા કમિશનર સાહેબને અધિકારી પોતે એમ કહે છે કે તમે કોર્ટમાં કેસ દાખલ કરો. હવે નિયમ તમે બનાવ્યા છે. આ મુખ્યમંત્રી સાહેબ પોતે શપથને બોલે છે કે ભાઈ કાયદામાં કોઈના ભેદભાવ નહીં કરીએ. તો ભાઈ તમે ભારતના બંધારણનો જે ભારતનું બંધારણ છે એમાં ભારતીય બંધારણ અનુચ્છેદ 14, અનુચ્છેદ 16 અને 21 મુજબ એનું ઉલ્લંઘન થાય છે. છતાં તમે ભરતી કરવા માટે તૈયાર થયા છો ભાઈ. જો આવનારા દિવસમાં રાજકોટની સફાઈ કામગીરી બંધ ન કરવી હોય અને આવનારા દિવસોમાં ચૂંટણી આવે છે, માહોલ ન બગડવો હોય અને આ લોકોને ન્યાય આપવો હોય તો રાજકોટ મહાનગરપાલિકા ત્વરિત અમારી આ માંગણી છે સ્વીકારી લે. અન્યથા આ જે રાજકોટ છે જે અમે સ્વસ્થ અમારા કામદારો બનાવતા હતા હવે એને અસ્વસ્થ બનાવી નાખશે. આ વાતની રાજકોટ મહાનગરપાલિકા અને શાસક ગંભીર નોંધ લે.